આને શું કહેવાય કોમેન્ટમાં કરજો, જરૂર જણાવજો કે આમને શું કહેવાય છે. અમારી દેશી ભાષામાં તો મામા કહીએ છીએ આને. હેલો મિત્રો, જય માતાજી મિત્રો. આજે હું છું ગામડે અને ગઈ રાતે વરસાદ વરસ્યો હતો અહીંયા ગામડે. તો આમ સીન મસ્ત થઈ ગયા છે, માટીની સુગંધ અલગ જ આવે છે. તો હું અત્યારે ગામડે છું, તો બધા તમને સીન બતાવીશ. તમે જોડાતા રહેજો અને હું બધા સીનો બતાવીશ, ગામડાના રસ્તાના, પક્ષીઓનો અવાજના બધાના બતાવીશ. આ મારો મિત્ર છે, પાછળ આવે છે અને હું તમને બતાવું. જો માટી એકદમ ભીની થઈ ગઈ છે અને મસ્ત સીન થઈ ગયો છે. ત્યારે સવારમાં 7 વાગ્યા છે. આમને તમે જોયા જ હશે. આને શું કહેવાય કોમેન્ટમાં કરજો, જરૂર જણાવજો કે આમને શું કહેવાય છે. અમારી દેશી ભાષામાં તો મામા કહીએ છીએ આને. જો મસ્ત સીન છે. કોમેન્ટમાં જરૂર જણાવજો કે આને શું કહેવાય. તો આગળ તમને હું બતાવીશ. રસ્તો એકદમ મસ્ત લીલો ભીનો અને સુગંધ એવી મસ્ત આવે છે. અત્યારે બધા લીલા ઝાડવા અને બાળવા બધા જો પાન બધા એકદમ મસ્ત ખીલી ઉઠ્યા છે, કેમ કે રાતે વરસાદ વરસ્યો છે. એના માટે બધા નજારો જો, વાદળ છવાયું વાતાવરણ મસ્ત જોઈ શકો છો. હું ગામડે છું એટલે બધા બાવળિયા બધાના સીન આવશે, હું તમને આગળ બતાવીશ. મિત્રો આ મારા ગામનું તળાવ છે. હજી પાણી આવ્યું નથી કેમ કે રાતે વરસાદ ધીમો જ વરસે છે. અને અહીંયા મોર દેખાય છે તમને. મસ્ત સીન છે. જો ચલો અત્યારે પક્ષીઓનો અવાજ. એટલે મિત્રો આજે સામે મંદિર દેખાય છે, ત્યાં હું તમને દર્શન કરવા લઈ જઈશ. એ અમારા ગામનું ચામુંડમાનું મંદિર છે, તે આપણે જઈએ દર્શન કરીએ. અને આમ વરસાદનું આમ માટીની સુગંધ એટલી મસ્ત આવે છે ને, તો આમ ચાલવાનું આમ આવો નજારો ને આવું સુગંધ મેં ક્યાંય નથી જોયું ખરેખર. તો એટલી મજા આવે છે ચાલવાની રસ્તા ઉપર ને આ દેશીના બધા પક્ષીઓનો અવાજ, મોરનો અવાજ ને આમ મધુર એકદમ લાગી રહ્યું છે. તો તમને આગળ હું મંદિરના દર્શન કરાવું, જોડાતા રહેજો. તો મિત્રો ત્યારે હું અમારા ગામના ચામુંડમાનું મંદિર છે, ચામુંડા માતાજીનું મંદિર, ત્યાં હું તમને લઈ જઈશ. અને મસ્ત નજારો છે જો. અહીંયા અમે ખૂબ ક્રિકેટ રમ્યા છીએ નાના હતા ત્યારે. અત્યારે તો મોટા થઈ ગયા છીએ એટલે બધા વાદળ છવાયું હોય. અત્યારના 8-9 વાગવા આવ્યા છે, પણ હજી એકદમ નજારો જાણે સવારના 5-6 વાગ્યા હોય એ ટાઈપનો નજારો થયો છે. અત્યારે અમે મંદિરે છીએ. એટલે મિત્રો આ છે અમારા ગામનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર છે. અને અમે દર્શન કરવા જઈએ છીએ. ચલો દર્શન કરાવીશ હું. કોમેન્ટમાં જય માતાજી, જય ચામુંડામાં લખજો જરૂરથી. અત્યારે તો જય માતાજી. આજ શનિવાર બી છે અને અત્યારે હનુમાનના દર્શન બી થઈ ગયા, હનુમાન દાદાના, ભૈરવ દાદાના દર્શન. અને અત્યારે તાળું મારેલું છે, તો અંદરથી હું તમને દર્શન કરાવી દઈશ. બધા કોમેન્ટમાં જય માતાજી લખજો. અહીંયાથી જાળી લગાવેલી છે એટલે દર્શન મૂર્તિ દેખાતી નથી સ્પષ્ટ, પણ હું તમને બતાવી દઉં. ચામુંડમાનું મંદિર છે, મસ્ત મંદિર છે. અત્યારે જે તાળું મારેલું છે. અને અહીંયાનો જો બાજુનો નજારો, આ બધા જો છે બધા છે. અને આમ વાદળ વરસાદનું વાતાવરણ અને આમ એકાંત જગ્યા આવી ગયા હોય ને ભાઈ, તો મજા જ કંઈક અલગ છે ખરેખર. હું તમને મંદિર કોરી મોરે આજુબાજુ બતાવીશ.
છે ને. વાતાવરણ બેસ્ટ છે, ત્યાંનું જે વાતાવરણ છે ને એ બેસ્ટ છે. ચાલો દર્શન કરી લીધા છે અત્યારે. ચાલો મિત્રો, જય માતાજી. કોમેન્ટમાં જય માતાજી લખજો. અને આજનું જે વાતાવરણ છે એ વાતાવરણનું જે કેવું લાગે છે તમને, અને અહીંયા તમે મારી જગ્યાએ તમે હો તો અહીંયા કેવું અનુભવ એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જય માતાજી.